મકર સંક્રાંતિના તહેવારને લઈને અનેરો ઉત્સાહ છે। બજારોમાં વિવિધ વસ્તુઓની ખરીદી માટે લોકોની ભીડ છે। તલપાક, માંડવી પાક, ટોપરા પાક સહિતની સામગ્રી માટે ધસારો જોવા મળી રહ્યો છે। મકર સંક્રાંતિના તહેવાર ઉપર ચીકી આરોગવાનું વિશેષ મહત્વ। અલગ અલગ વસ્તુઓ ખરીદી કરવા બજારમાં લોકોની ભારે ભીડ જે છે તે જોવા મળી રહી છે। રાજકોટના દ્રશ્યો બતાવી રહ્યા છે। હજી જેમ જેમ રાત થતી જશે, સાંજનો સમય ખતમ થતો જશે, તેમ તેમ લોકોની ભીડ વધુ વધતી જશે, કારણ કે ઉત્તરાયણની પહેલાની આ કતલની રાત જે છે તેમાં લોકો નોકરી ધંધેથી પરત આવ્યા બાદ 2 દિવસનો જે જશ્ન મનાવવાનો છે તેના જશ્નમાં સામેલ થતા જોવા મળશે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। રાજકોટથી અમારી સાથે સીધા લાઈવ જોડાઈ ગયા છે। હાર્દિક, રાજકોટને તો બે તહેવાર છે, એક તરફ ઓડીઆઈ મેચ, બીજી તરફ ઉત્તરાયણ। કઈ રીતનો જુસ્સા, કઈ રીતની તૈયારીઓ જોવા મળી રહી છે રાજકોટ બજારમાં? ચોક્કસથી સિદ્ધાર્થ, રાજકોટના આસમાનમાં આવતીકાલે પતંગ જોવા મળશે। જો કે રાજકોટના લોકોનો ઉત્સાહ છે તે અત્યારે જ આસમાને જોવા મળી રહ્યો છે। હું આપને રાજકોટ શહેરના જે સદર બજાર વિસ્તાર છે ત્યાંના દ્રશ્યો બતાવવા માંગુ છું। દ્રશ્યો છે, જ્યાં નજર પડશે ત્યાં લોકો જોવા મળશે, લોકોના ચહેરા ઉપર એક ઉત્સાહ જોવા મળશે। ત્યારે હાલ આપણી સાથે અહીંયા જે વેપારી છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। રાજકોટના લોકો છે આપણે એમની સાથે પણ હાર્દિક પાસે પરત જઈએ, હાર્દિક પાસેથી વધુ માહિતી મેળવીશું। પરંતુ હાલમાં જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, જે તૈયારીઓ છે તે જોવા મળી રહી છે, પતંગ રસિયાઓ સાથે હાર્દિક વાત કરી રહ્યા છે, તેમની પાસે પરત જઈએ। પરંતુ એ પહેલાના દ્રશ્યો આપ જુઓ કે જ્યાં આગળ શીંગપાક લેવા માટે, તલની ચીકી લેવા માટે તમામ જગ્યાએ જે લોકો છે તે ઉત્સાહભેર પહોંચી રહ્યા છે। ઉત્સાહભેર પહોંચ્યા બાદ ખરીદીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે અત્યારે રાજકોટની અંદર તહેવાર કયો મનાવો તેને લઈને પણ અસમંજસની પરિસ્થિતિ છે। એક તરફ ક્રિકેટ મેચનું આયોજન છે 14મી તારીખે, બીજી તરફ ઉત્તરાયણને લઈને પણ તૈયારીઓ થઈ રહી છે અને આકાશની અંદર પતંગોના પેચ લગાવવા માટે પણ લોકો ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે। 10-20% ભાવ વધારો છે, પરંતુ કોઈ ખાસું ખબર નથી પડતી, કારણ કે માણસો એટલી જ ખરીદી કરી રહ્યા છે, કારણ કે વર્ષની અંદર એક જ વાર આ તહેવાર આવે છે, એટલે બાળકોથી લઈને વડીલો સુધી બધાને આ તહેવાર પ્રિય છે અને બધા ખૂબ જ ઉજવે। ખાસ કરીને રાજકોટમાં મકર સંક્રાંતિના તહેવારનો કેવો માહોલ હોય છે? રાજકોટના લોકો પતંગ ચગાવવાના કેવા શોખીન છે? રાજકોટના લોકો તો એમ કહો ને કે નાના તહેવારથી લઈને મોટા તહેવાર સુધી બધા તહેવાર એટલા વ્યવસ્થિત રીતે અને એટલા બધા મકર સંક્રાંતિમાં તો એવું છે કે મકર સંક્રાંતિ એવો તહેવાર છે કે નાના બાળકોથી લઈને મોટાને બધાને પ્રિય હોય, એટલે પતંગોની વેરાયટી જ જોઈને બધા ખુશ થઈ જાય છે કે આ વખતે ઘણી બધી નવી વેરાયટી આવી છે। એમાંય આપણા મોદીજી રાજકોટમાં આવ્યા હતા, એને લીધે ઓપરેશન સિંદૂર છે, પછી લાલો મૂવી બ્લોકબસ્ટર થયું હતું એની પતંગ આવેલી છે। એ સિવાય ઘણી કેરેક્ટર વાઇઝ છે, બાળકોને માર્વલના કેરેક્ટર। અહીંયા જે રાજકોટના લોકો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। જે રીતના રાજકોટના લોકો છે તે અત્યારે ખરીદી કરવા માટે પહોંચ્યા છે, શું કહેશો તમે? અત્યારે પતંગની ખરીદી કરવા માટે પહોંચ્યા છો, કેવો ઉત્સાહ છે? કેવો એકદમ જાજો બધો ઉત્સાહ છે। હું આજે પતંગના કાંટામાં બેસી સવારના સૂરજ ઉગે એ પહેલા પતંગ ચગાવવા ચડી જઈશ। ખાસ કેટલી પતંગો લેવાના છો? અને કાલે પતંગમાં અમે આખું ગ્રુપ છે 8 થી 10 જણાનું, બધા છે ને 50-100 પતંગ લેશે ટૂંકમાં। એ બરેલીની છે, ખંભાતની છે, જયપુરની છે, એમાં જે ટુર્નામેન્ટની પતંગ છે ને એ તો ખાસ દેવાના છે આ વખતે। હું ચોક્કસથી સિદ્ધાર્થ, રાજકોટમાં એક તરફ આવતીકાલે મેચ છે તો બીજી તરફ લોકો છે તે વહેલી સવારથી જે છે એ પતંગની મજા માણશે અને બપોર બાદ જે છે એ મેચનો પણ આનંદ માણશે। એટલે કે રાજકોટના આંગણે એક નહીં પરંતુ 2 તહેવાર છે। જી સિદ્ધાર્થ, જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં રાજકોટમાં જે માહોલ જોવા મળી રહ્યો છે તેવો જ માહોલ અમદાવાદની પતંગ બજારમાં પણ જોવા મળી રહ્યો છે। ભીડ જામી ગઈ છે રાયપુર બજારમાં, પતંગ ખરીદવા માટે લોકો ઉમટી પડ્યા છે। અમદાવાદથી ન્યૂઝ 18 સંવાદદાતા ઋત્વિજ પણ અમારી સાથે જોડાઈ ગયા છે। જે રીતના રાજકોટની અંદર લોકો પતંગની ખરીદી કરવા માટે, માંજાની ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે, તલની ચીકી, શીંગની ચીકીઓ લેવા માટે પડાપડી કરી રહ્યા છે, તે રીતે અમદાવાદમાં શું માહોલ છે ન્યૂઝ 18 સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, જે રીતની પરિસ્થિતિ જેમ જેમ રાત થશે તેમ તેમ વધુ જોવા મળશે, કેમ કે લોકો આવશે ખરીદી કરવા માટે, અત્યારના શું માહોલ છે માર્કેટની અંદર? સિદ્ધાર્થ, હાલ જો વાત કરીએ તો અમદાવાદનું જે રાયપુર બજાર છે તે પતંગ ઉપરાંત જે સિઝનેબલ તમામ વસ્તુઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે। જો કે આજનો માહોલ છે તે આપ સ્પષ્ટપણે અહીં જોઈ શકો છો, લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે, કારણ કે લોકો અહીં પતંગ અને જે ફિરકીની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે।
અમદાવાદ સિવાય અનેક આસપાસના જે વિસ્તારોમાંથી લોકો અહીં ખરીદી કરવા માટે આવતા હોય છે અને અંતિમ ઘડીની ખરીદીનો માહોલ છે તે આપ જે દ્રશ્યની અંદર સ્પષ્ટપણે જોઈ શકો છો. લોકો અનેક જગ્યાએથી અહીં ખરીદી કરવા માટે આવતા હોય છે કારણ કે આ જે બજાર છે તે સિઝનેબલ વસ્તુઓ માટેની ખૂબ જ પ્રખ્યાત બજાર છે. કેટલાક લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? આવા પ્રકારનો માહોલ ખૂબ જ મજા આવે અને આ 2 દિવસ જે માહોલ રહે છે એમાં ખરેખર લોકોને એક આનંદ આવે છે ખરીદી કરવામાં અને દરેક તહેવારમાં આવી રીતના માહોલ બને એટલે લોકોને મજા આવે છે. તમે દર વર્ષે અહીંયા આવો છો, ગયા વર્ષ કરતાં કયા પ્રકારનો માહોલ છે? લાસ્ટ યર અમે રાત્રે આવ્યા હતા, એ વખતે સખત ભીડ હતી. અત્યારે લોકોનો આનંદ એટલો જ છે કે બધા બહારથી, આઉટ ઓફ કન્ટ્રીથી, આઉટ ઓફ ગુજરાતથી બધા અહીંયા આવે છે. આજે બધા પતંગ લેવા આવશે અને પછી કાલે બધા મજા કરશે. પતંગ મોંઘવારીની કોઈ અસર જોવા મળે? કોઈ અસર નથી જોવા મળતી, બધાને ચાલે છે એટલે સારું છે. બધા કરે છે, એન્જોય કરવા આવે છે તો કરે છે. શું કહેશો, પતંગ દોરાની ખરીદી કરી? પતંગ દોરાની દર વર્ષની જેમ ઉત્તરાયણ તો સેલિબ્રેટ જોરદાર કરવાની જ હોય અને પતંગ દોરીનો માહોલ બહુ જોરદાર જામ્યો છે. દર વર્ષે જેમ જેમ માહોલ વધે એમ એમ ભાવ પણ વધતા જાય છે, પણ બહુ મજા આવે છે. ભાવની કોઈ અસર જોવા મળી છે ગયા વર્ષ કરતાં? ભાવની અસર તો જે અમદાવાદીઓને ઉત્તરાયણને ગુજરાતીઓને જે ઉમંગને ઉત્સાહ હોય છે ઉત્તરાયણ સેલિબ્રેટ કરવાનો, એમાં ભાવનું કંઈ લેવા દેવા જ નથી. તો ખાસ કરીને કોઈ પણ ભાવ હોય, મોંઘવારી ગમે તેટલી હોય, પણ ઉત્તરાયણ તો મનાવવાની જ. અને તે આ દ્રશ્ય પરથી જ આપ જોઈ શકો છો કયા પ્રકારનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે. અમદાવાદીઓ જે ઉત્સાહ છે તે અહીં જોઈ શકાય છે કારણ કે અનેક લોકો છે તે અહીં પતંગ અને દોરાની ખરીદી કરી રહ્યા છે. મોંઘવારીની તેઓને કોઈ જ અસર થતી નથી. બાળકો સાથે, પરિવાર સાથે લોકો અહીં ખરીદી કરવા માટે આવતા હોય છે કારણ કે ઉત્તરાયણ 2 દિવસ માટેનો એવો તહેવાર હોય છે કે લોકો ખાસ કરીને નોકરી ધંધામાં પણ રજા મૂકીને અહીં ખરીદી કરતા હોય છે. અન્ય કેટલાક ગ્રાહકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, આપ પરિવાર સાથે આવ્યા છો અહીંયા આગળ, કયા પ્રકારનો માહોલ જોવા? તો સુરત શહેરમાં પણ ઉત્તરાયણ પર્વને લઈને છેલ્લી ઘડીની ખરીદી. સુરતના ભાગલ ડબગરવાડ ખાતે મોટી સંખ્યામાં પતંગ રસિકો ઉમટ્યા. પતંગ દોરી, ફિરકી સહિત ખરીદી કરવા બજારમાં લોકોની ભીડ જોવા મળી. નાનાથી લઈ મોટા સૌ કોઈ પતંગ રસિકો ખરીદીમાં જોવા મળ્યા. અવનવી પતંગો ખરીદવા માટે લોકોની પડાપડી. આવતીકાલે ઊંધિયા પાર્ટી અને ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે મકર સંક્રાંતિ એટલે કે સુરતના સુરતીઓ તહેવારમાં ઉજવવા માટે જાણીતા છે અને ખાસ કરીને મકર સંક્રાંતિ હોય અને સુરતીઓ પતંગ ન ચગાવે એવું બને નહીં. ત્યારે સુરતનો ડબગરવાડ કે જે ઉત્તરાયણ છે એટલે પતંગ દોરી અને પતંગની એસેસરી માટે વખણાતું આ બજાર છે. છેલ્લી ઘડીની ખરીદી બજારમાં મોટા પાયે નીકળી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. ડબગરવાડ વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે ખરીદી કરવા માટે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને લઈને પોલીસને તૈનાત કરવામાં આવી છે. નીચે હોય કે ટેરેસ ઉપર તમામ જગ્યાએ પોલીસ તૈનાત કરવામાં આવી છે. અન્ય કહી શકાય મકર સંક્રાંતિ એટલે કે સુરતના સુરતીઓ આવતીકાલે ઉત્તરાયણ અને ત્યારબાદ વાસી ઉત્તરાયણને લઈને જે રીતે પતંગ ચગાવશે, જેને લઈને આકાશ રંગબેરંગી પતંગોથી ઉભરાશે અને આ તહેવાર ઉજવવા માટે સુરતીઓ 1 વર્ષ સુધી રાહ જોતા હોય છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. આણંદ જિલ્લાનું ખંભાત શહેર તેની પતંગની બનાવટ માટે સમગ્ર ગુજરાતમાં જાણીતું છે. ખંભાત શહેરના 5000 જેટલા પરિવારો સમગ્ર વર્ષ દરમિયાન પતંગો બનાવવાનો વ્યવસાય કરે છે. ઉત્તરાયણ પર્વને ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે ખંભાતના પતંગ બજારમાં પતંગ રસિયાઓની ભીડ જામી છે. ખંભાતના બજારમાં પ્રધાનમંત્રી મોદીનો પતંગ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. 5 થી 7 ફૂટ મોટા પતંગો પણ ખંભાતની સ્પેશિયાલિટી છે. બહાર ગામથી પણ અનેક લોકો ખંભાતમાં પતંગની ખરીદી માટે આવી રહ્યા છે. ખંભાત શહેરની પતંગો પ્રખ્યાત છે અને ખંભાત શહેરમાં ઉત્તરાયણનું પર્વ પણ બહુ જ પ્રખ્યાત છે. અત્યારે ઉત્તરાયણ પર્વને ગણતરીના કલાકો જ બાકી છે. ખંભાત શહેરમાં પતંગ ઉદ્યોગ 5000 માણસોને આપણે રોજગારી આપે છે અને 12 મહિના આનો ઉદ્યોગ, પતંગનો ઉદ્યોગ ખંભાત શહેરમાં ચાલુ હોય છે. ઉત્તરાયણ પર્વ માટે છેલ્લી ઘડીની ખરીદી. પતંગની ખરીદીમાં માનવ મહેરામણ ઉમટ્યું. પતંગમાં 10 થી 15% ભાવ વધારો હોવા છતાં ખરીદીમાં લોકોની ભીડ. મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડતા ધાનેરા પોલીસ કાયદા વ્યવસ્થા માટે ખડે પગે. પતંગની ખરીદીમાં ઉમટેલી ભીડે જૂના ધમધમતા ધાનેરાની યાદ તાજા કરી. બજારમાં ખરીદી માટે આવેલા લોકોના અવકાશી દ્રશ્યો આવ્યા સામે. રંગબેરંગી પતંગ, પીપુડાના નાદ અને લોકોની ચહલ પહલે ભૂતકાળની યાદ તાજી કરી.
મકર સંક્રાંતિને લઈને ગણતરીના કલાકો બાકી છે ત્યારે જામનગરના પતંગ બજારમાં અવનવા પતંગોને દોડ તેમજ મનોરંજન માટેની વસ્તુઓ ખરીદવા માટે બજારમાં લોકોની ભીડ જામી રહી છે। આ વર્ષે 2026 આઈ લવ ઇન્ડિયા મોદી હતો મુમકિન હૈ 56 કા સીના પ્રિન્સ સહિતની પતંગમાં વેરાયટીઓ આવી છે। દોરીમાં પણ શિવમ, યોદ્ધા, આરડી, મોનોકાઇટ સહિતની વેરાયટીઓ જોવા મળી રહી છે। આ ઉપરાંત વિવિધ માસ્ક અને સેફટી માટે અલગ અલગ વસ્તુઓ, ટોપી, પીપુડા પણ બજારમાં જોવા મળી રહ્યા છે। આ વર્ષે 30 થી 35% જેટલો સરેરાશ કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે। છતાં પણ લોકો હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે જામનગરની બજારમાં પતંગ લેવા માટે ઉમટી રહ્યા છે। સંક્રાંતિને લઈને જામનગરમાં ગણતરીની પળો બાકી રહી છે ત્યારે પતંગ બજાર છે તે ગરમ જોવા મળી રહ્યું છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ઠેર ઠેર પતંગના છે તે સ્ટોલ લાગ્યા છે। લોકો છે તે પતંગની ખરીદી કરવા પણ અહીં આવી રહ્યા છે। ખાસ કરીને બાળકો છે તે મકર સંક્રાંતિ ઉજવવા માટે થનગની રહ્યા છે। જે બાળક છે એમની સાથે જ વાત કરીશું। શું લેવા માટે આવ્યો છો? પતંગ। કેવી તૈયારી છે? ફૂલ તૈયારીઓ ચાલી રહી છે। 2026ના પતંગ છે તે પણ ઉજવવામાં આવી રહ્યા છે। શું કહેશો, અત્યારે મકર સંક્રાંતિને લઈને કેવી ખરીદી કરવા આવ્યો છો? અત્યારે આ બધાને કુકુરુ ને ગોગલ્સ ને પતંગ, ચરખી બધું। ખાસ કરીને બેટા, કાલે મકર સંક્રાંતિ છે તો કેવી કાળજી રાખશો? સારી કાળજી રાખશો? પતંગ ઉડાવશો? પતંગ ઉડાવવા માટે પણ બાળકો છે તે થનગની રહ્યા છે। બીજી તરફ આપ જોઈ રહ્યા છો, નાના જે લોકો છે તે લોકો માટે, જે બાળકો છે તેમના માટે, મોટાઓ માટે પણ અહીં ખાસ કરીને પતંગો જોવા મળી રહ્યા છે। જે બજાર છે બજારમાં મોદી પતંગ પણ આવ્યા છે। 56 કા સીના મોદીનો ફોટો છે અને મોદી હે તો મુમકિન હે, આ પ્રકારના જે નવા પતંગ છે એ પણ બજારમાં આવી રહ્યા છે। અહીં પતંગના વિક્રેતા છે એમની સાથે જ વાત કરીશું। શું કહેશો, કેવી ગરાકી છે અને ગણતરીના કલાકો જ બાકી, કેટલું માર્કેટ ગરમ? અત્યારે બજાર સારી છે, ખરીદીમાં માહોલ સારો છે આ વખતે। શું નવી વેરાયટી? નવી વેરાયટી ભગવાનના ફિરકા છે, બધી આઈટમ ભગવાન માટે ડેકોરેશન માટે જે મોદી છે, મોદીના પણ પતંગ છે તે જોવા મળી રહ્યા છે। એક તરફ વાઇબ્રન્ટ સમિટ છે તે સૌરાષ્ટ્રમાં ચાલી રહી છે અને સૌરાષ્ટ્ર એટલે પતંગ રસિયાઓ છે એ મકર સંક્રાંતિની રાહ જોતા હોય છે। ત્યારે મકર સંક્રાંતિ આવતા જ જામનગરની પતંગ બજારમાં લોકો છે તે ખરીદી માટે ઉમટી પડ્યા છે અને ક્યાંક ને ક્યાંક પતંગમાં વધારો હોવા છતાં ભાવ વધારાને પણ ગણતા નથી અને તહેવાર ઉજવણી માટે પતંગ ખરીદવા લોકો છે તે બજારમાં જોવા મળી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ18 ગુજરાતી, જામનગર। વડોદરાના નવલખી મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં 18 દેશના 52 તેમજ 11 રાજ્ય અને સ્થાનિક 100 પતંગબાજોએ ભાગ લીધો છે। પતંગબાજોએ નવી અને રંગબેરંગી પતંગો ઉડાડી પેચ લડાવ્યા। જોકે આજે પવન ઓછો હોવાથી પતંગબાજોમાં થોડી નિરાશા સાંપડી હતી। આ પતંગ મહોત્સવમાં ગુજરાત વિધાનસભાના દંડક, સાંસદ, ધારાસભ્ય, મેયર, પાલિકાના પદાધિકારીઓ તેમજ કાઉન્સિલરો પણ જોડાયા હતા। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ એ ગુજરાતની જે સંસ્કૃતિ છે, ગુજરાતની પરંપરા એ વિશ્વ ફલક પર પહોંચે એ માટે ત્યારના મુખ્યમંત્રી અને હાલના આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિચારબીજ હતું અને આપ જોઈ રહ્યા છો આજે વડોદરા ખાતે 20થી વધારે દેશોના પતંગ રસિયાઓ પોતાએ અવનવા પતંગ ચગાવવા માટે અને પતંગની મજા માણવા માટે આવ્યા છે। વડોદરાના નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર વિશ્વમાંથી વિવિધ 28 દેશોમાંથી સૌ પતંગ રસિકો આજે આપણા મહેમાન બન્યા છે। ત્યારે અતિથિ દેવો ભવની ભાવનાથી આ આયોજન કરવામાં આવ્યું છે। આ કાઇટ ફ્લાઇંગ ફેસ્ટિવલ સાથે સાથ સેફ કાઇટ ફ્લાઇંગ પણ કરે, જેથી કરીને બીજા કોઈ વ્યક્તિને અમે ખાસ નુકસાન ના પહોંચાડે અને પક્ષીઓનું પણ નુકસાન ના પહોંચાય, એટલે તમામને સાથે મળીને ઉજવણી કરવાનું અમે આશા રાખીએ છીએ। Well, in India it's very special because the culture is so deep with the history with kites here in this country, so it's extra special to fly it in here. નર્મદાના રાજપીપળાના પતંગ બજારમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી। પતંગ બજારમાં અવનવી ડિઝાઇનની પતંગ ધૂમ મચાવી રહી છે। ઉત્તરાયણને લઈને લોકો પતંગ અને દોરીની ખરીદી કરી રહ્યા છે તો આદિવાસી સમાજ દ્વારા ઉત્તરાયણની અનોખી રીતે ઉજવણી કરાય છે। આદિવાસીઓ ભાઈ બહેન અને ભાણેજોનું શેરડીનું દાન કરે છે। માન્યતા પ્રમાણે ઉત્તરાયણના દિવસે બહેન અને ભાણેજોને શેરડીનું દાન કરવાથી 100 બ્રાહ્મણોને આપેલા દાન બરાબર માનવામાં આવે છે। ત્યારે આદિવાસીઓ તલ અને ગોળ સાથે શેરડીનું દાન કરી આ દિવસને સાર્થક કરે છે। રાજપીપળામાં બહુ જ વેરાયટી જાતની પતંગો છે। ચીલ છે, મોદીની સાહેબની બી છે, છોકરા બાળકોની રમકડાવાળી બી છે ને નવી વેરાયટીઓ ખંભાતની પતંગો આવે છે તે બનાવેલી છે। આ વર્ષમાં ભાવમાં તો જે વર્ષનો ગયા વર્ષનો જ ભાવ છે, કોઈ વધારો ઘટાડો નથી। ગરાકી ચાલ્યા કરે છે, હવે ઠીક છે, થોડીક ઓછી છે ગરાકી, પણ બહારની પબ્લિક વધારે આવે છે। મહારાષ્ટ્રથી છે અહીં લેવા આવે।
રાજપીપળામાં મહારાષ્ટ્રમાં આપણે રાજપીપળાની પતંગ મહારાષ્ટ્ર લગીને પહોંચે છે. हर साल हम लोग आते रहते हैं उत्तरायण पर यहाँ पर डोरी अच्छी मिलती है। उसके बाद में जो है कि पतंग भी बहुत अच्छा मिलता है और यहाँ ज्यादा खेलने वाले रहते हैं, वहाँ खेलते नहीं ज्यादा, उस वजह से हम लोग यहाँ पर आए हैं। અમે શેરીનો દર વર્ષે વેપાર માંડીએ છીએ અને આ વર્ષે બી અમે શેરીનો ધંધો ચાલુ કર્યો છે અને દર વર્ષે કરતાં પણ આ વખત સારું છે શેરીમાં. અને એમ તો નોર્મલી દિવસોમાં શેરીનો 10 થી 20 રૂપિયાનો દંડો વેચાય છે, પણ આ વખતે અમે 40 થી 50 રૂપિયાનો દંડો વેચીએ છીએ અને એમાં અમને ફાયદો થાય છે અને મોટા વેપારીઓને બી ફાયદો થાય છે અને અમારા નાના વેપારીઓને બી થાય છે. ગુજરાત પોલીસ દ્વારા રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે રીતસરની જંગ છેડવામાં આવી છે. ડ્રગ્સ માફિયાઓ સામે કડક હાથે કામગીરી કરવા ગુજરાત પોલીસે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે. હવે કોઈ પણ નાગરિક ડ્રગ્સ સંબંધિત માહિતી આપવા માટે ANTF ગુજરાતને વોટ્સએપ કે કોલ કરી શકશે. આ માટે 9904001908 નંબર પર સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત નાર્કોટિક્સ હેલ્પલાઇન નંબર 1908 ઉપર પણ નાગરિક કોલ કરી શકે છે. ગુજરાત પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આ નંબર પર ડ્રગ્સની હેરાફેરી, વેચાણ કે અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે માહિતી આપનાર નાગરિકનું નામ અને વિગતો સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે. તમારી એક નાનકડી માહિતી ગુજરાતના યુવાધનને બચાવવા માટે મોટું યોગદાન આપી શકે છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અમરાજીના મુવાડા સ્થિત વિદુષી સાવિત્રીબાઈ જ્યોતિરાવ ફૂલે શૈક્ષણિક સંકુલ ખાતે સમતા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય સન્માન સમારોહ સફળતાપૂર્વક યોજાયો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ટ્રસ્ટ દ્વારા તાલીમ મેળવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલા 120 જેટલા તેજસ્વી ઉમેદવારોને સન્માનિત કરી અન્ય યુવાનોને પ્રોત્સાહિત કરવાનો હતો. કાર્યક્રમનો ઉદ્ઘાટન દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું અને અધ્યક્ષસ્થાને સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલના જ્યુડિશિયલ મેમ્બર જયેશ વી ભેરૈયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના પૂર્વ ડીજીપી અનિલ પ્રથમ, તેલંગાણાના પૂર્વ એડીજીપી RS પ્રવીણકુમાર, ડોક્ટર MD મોડિયા IAS, કમલેશ રાઠોડ IAS સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ અને સામાજિક અગ્રણીઓએ હાજરી આપીને નવનિયુક્ત યુવાનોને માર્ગદર્શન પૂરું પાડ્યું. ટ્રસ્ટના પ્રમુખ પૂનમચંદ N પટેલ અને સમગ્ર ટીમ દ્વારા આયોજિત આ સમારંભમાં શિક્ષણ અને સેવાના માધ્યમથી સમાજને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો